શ્રી વાગડ 224 સ્થાનકવાસી જૈન યુવક મંડળ ભુજ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વીબીસી આરટીઓ સંકુલ મધ્યે કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટમાં 4 કેટેગરીની 42 ટીમમાં 10 થી 67 વર્ષની વયના 361 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મેલ કેટેગરીમાં મહાવીર 11 ચેમ્પિયન તથા ગલી બોયઝ રનર્સઅપ રહી હતી। પ્લેયર ઓફ ધ મેચ રમ્ય દોશી, બેસ્ટ બેટ્સમેન નીલ મહેતા, બેસ્ટ બોલર શ્રેણિક દોશી તથા પ્લેયર ઓફ ધ સિરીઝ મયુર મહેતા રહ્યા હતા। મેલ એબોવ 45 કેટેગરીમાં લવલી સ્ટ્રાઇકર ચેમ્પિયન તથા ફ્રેન્ડ્સ 11 રનર્સઅપ રહી હતી। પ્લેયર ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર રાજુભાઈ પારેખ, બેસ્ટ બેટ્સમેન સંજય મોરબિયા તથા પ્લેયર ઓફ ધ સિરીઝ નિપુલ મહેતા રહ્યા હતા। ફિમેલ કેટેગરીમાં ઋષવી ફાઇટર્સ ચેમ્પિયન તથા બિગ વિઝન રનર્સઅપ રહી હતી। પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ ખુશી બાબરિયા, બેસ્ટ બેટર અંકિત મોરબિયા, બેસ્ટ બોલર સિયા મહેતા રહી હતી। વર્ષ 10 થી 15ની કેટેગરીમાં ધ ઓપનર્સ ચેમ્પિયન તથા અરહમ સ્ટ્રાઇકર્સ રનર્સઅપ રહી હતી। પ્લેયર ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ સિરીઝ આરવ ખંડોલ, બેસ્ટ બેટ્સમેન જીનાસ ખંડોલ, બેસ્ટ બોલર વીર દોશી રહ્યો હતો। એવોર્ડ સમારોહમાં મંડળના પ્રમુખ શ્રી નીરજભાઈ દોશી તથા મંત્રી શ્રી આશીષભાઈ બાબરિયાએ જણાવ્યું હતું કે સમાજમાં શારીરિક અને માનસિક વિકાસ માટે સ્પોર્ટ્સ અત્યંત આવશ્યક છે। ભુજ સમાજના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોરબિયાએ મંડળને આયોજન બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે વિવિધ આયોજન દ્વારા મંડળ સમાજને એક તાંતણે બાંધવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે। મોટા સમાજના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ મહેતા તથા મહામંત્રી શ્રી સંદીપભાઈ દોશી, મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન ખંડોલ, યુવતી મંડળના પ્રમુખ નેહલબેન શેઠે સફળ આયોજન બદલ પ્રોજેક્ટ ચેરમેન મિતેશભાઈ મોરબિયા તથા હાર્દિકભાઈ બાબરિયા, સ્પોર્ટ્સ કમિટી તથા મંડળની સંપૂર્ણ કારોબારીને અભિનંદન આપ્યા હતા।